જલાલપુર તાલુકાના વેસમાંથી મરોલી થઈ પસાર થતી કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપીટ પર કોલસણા નજીક તેમજ મરોલીથી પોસવા તરફ જતી નાની કેનાલની બારોપીટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટ ડેવલપ થતા આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી જમીનોને ડેવલપ કરતા આવ્યા છે, પરંતુ આ નજીકથી ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલ તેમજ માઇનોર તેમજ સબ માઇનોર કેનાલ પસાર થાય છે, જેમાં સરકાર પાસે બોરોપીટ ક્રોસિંગ માટે મંજૂરી મેળવી બોક્સ નાળું બનાવવાનું હોય છે, જેની મંજૂરી છે તે સ્થાને સિંચાઈ વિભાગની કચેરી પાસે લેવાની હોય છે, પરંતુ અહીંયા એકલ દોકલ મંજૂરી મેળવી બીજી જગ્યાએ કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર પાઇપો નાખી નિયમો વિરુદ્ધ દરેક ડેવલપર મળી અંદાજે 1 કિલોમીટર જેટલી બોરોપીટ પૂરી દેવામાં આવે છે, જેના કારણે સિંચાઈ વિભાગને લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે. તેમજ ખોટી રીતે પાઇપો નાખી પાણીમાં અવરોધ ઊભો કરવાના કારણે કેટલીક જગ્યાએ દુર્ગંધ મારતું પાણી થઈ રહ્યું છે, તો કેટલાક પ્રોજેક્ટના ડેવલપર દ્વારા તેમના પ્રોજેક્ટના પાણી નિકાલ માટે કાયદેસર પાઇપો નાખી પાણી નિકાલ માટે બોરોપીટનો ઉપયોગ કરી નાખ્યો છે, જે બાબતે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા યોગ્ય નિકાલ કરવું જરૂરી બન્યું છે. નહેરની બાજુના લાગુ બ્લોક નંબર હોય ત્યાં જે તે સમયે ખેતી કરવા માટે બોરોપીટ થકી ખેડૂત પાણી લેતા હતા, પરંતુ હાલ જે નહેરની બોરોપીટ મરોલીથી પોસા તરફ જતા નહેરના રસ્તા પર કેટલી જગ્યાએ મૂળ સ્થિતિમાં છે, તો કેટલીક જગ્યાએ પાઇપો નાખી ચેમ્બર બનાવી બોરોપીટ પર ગેરકાયદેસર દબાણ કરી નાખવામાં આવ્યું. નહેરની બાજુના લાગુ બ્લોક નંબર હોય ત્યાં જે તે સમયે ખેતી કરવા માટે બોરોપીટ થકી ખેડૂત પાણી લેતા હતા, પરંતુ હાલ જે નહેરની બોરોપીટ મરોલીથી પોસરા તરફ જતા નહેરના રસ્તા પર કેટલી જગ્યાએ મૂળ સ્થિતિમાં છે, તો કેટલીક જગ્યાએ પાઇપો નાખી ચેમ્બર બનાવી બોરોપીટ પર ગેરકાયદેસર દબાણ કરી નાખવામાં આવ્યું.